સ્વામિનારાયણ રે વચનામૃત સારંગપુર પ્રકરણનું 17મું, મુક્તના ભેદનું, આંબલીની ડારીનું. સ્વામિનારાયણ રે સંવત 1877 ભાદરવા સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમત્સ્ય એ સર્વે સમુદ્રનું જર પીને બરિયા થાય છે, પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. અને જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે, જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમરા ઉડે ને સિંચાણો પણ ઉડે અને અનલ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે, તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે. અને જેને પાંખને વિશે વધુ બર હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટ પુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમરા જેવા છે અને પ્રધાન પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સિંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનર પક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષર મુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ સામર્થ્યને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થ્યને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યો જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં
આવરણ ટરતું ગયું. તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનર જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકારના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો, અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી, અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કયા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા અને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા, તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું. એમ કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા. પછી આંબલીની ડારખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા છે, જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થારી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં, એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે, તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે, અને ભગવાનને વિશે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અક્ષરધામમાંથી અહીં પોતે પુરુષોત્તમ જીવના કલ્યાણ કરવાને સ્વતંત્રપણે આવે અને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનને સંભાળીને જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતા અને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તો પણ કરતા છે, અને ભગવાનને સંભાળીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે ઇત્યાદિ જે ક્રિયા કરે છે તો પણ તે કાંઈ કરતો નથી અને તે તો અકર્તા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક દિવસ સાધુએ ઘણી ભક્તિ કરી તે જોઈને મહારાજ રાજી થયા, ને પછી વાત કરી જે કામ, ક્રોધ આદિ જે અંતરશત્રુ છે તે જીવથી જીતાય તેવા નથી, પણ અમે ને મોટા સાધુ તમારા પક્ષમાં છીએ, તે અમે મદદ કરશું એટલે જીતાશે. માટે તમે હિંમત રાખીને મંડ્યા રહેજો. તે ઉપર ટીટોળીએ ગરુડની સહાયથી સમુદ્ર પૂરી દીધાની મહારાજની કહેલી વાત કહી. હરે સ્વામીએ વાત કરી જે મોટાનો રાજીપો થયા વિના વાસનાનું બીજ ટળે નહીં, ને ન દોડવું હોય તો દોડાય, ને ન જોવું હોય તો જોવાય, એવું અવસ્થાનું બળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અક્ષરધામ ને અક્ષરધામ મુક્તિ સહિત ભગવાન અહીં આવ્યા છે, ને ભગવાનને કાંઈ જોઈતું નથી, ને ધર્માદો નામવેરો લે છે, તે તો સેવા અંગીકાર કરે છે, ને ત્યાગી ગ્રહસ્થ બે મળીને જીવોના કલ્યાણ કરવા વાસ્તે રીત બાંધી છે. ને ગ્રહસ્થાશ્રમ છે તે વ્યવહાર તો કરવો, પણ તેનું ભજન કરવું નહીં. ને બધું પામ્યા છીએ પણ ભગવાન નહોતા પામ્યા, તેને પણ પામ્યા. ને એમ જાણશો જે હવે કાંઈ પામવાનું બાકી રહ્યું હશે, પણ કાંઈ રહ્યું નથી, બધું પામી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વ્યાસજીએ ઘણું તપ કર્યું, ઘણા શાસ્ત્ર પુરાણ કર્યા, ને પોતે ભગવાન હતા પણ શાંતિ ન થઈ. પછી નારદજીને વચને કરીને શ્રીમદ ભાગવત કર્યું, ને તેમાં ભગવાન અને ભગવાનના ભક્તના ગુણનું ગાન કર્યું, ત્યારે પરમ શાંતિ થઈ. માટે આપણે તેમ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે, ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે.
તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાધુને કોઈકે પૂછ્યું છે કેમ સ્વામિનારાયણ પ્રગટ્યા તેનો શું અભિપ્રાય છે? તે તો મહારાજે કહ્યું છે જે જીવને મૂળ અજ્ઞાન છે તેનો નાશ કરીને અક્ષરધામમાં લઈ જવા એ અભિપ્રાય છે. તે ઉપર દ્રષ્ટાંત છે જે એક ઉંદરિયું વરસ થયું, તે ઉંદર ખેતર ખાઈને બળિયા થયા. પછી તેણે વિચાર કર્યો છે આપણા શત્રુ મીંદડા છે તેને મારી નાખીએ. પછી તો થોડાક કહે અમે પેટ ખાશું, થોડાક કહે અમે પગ, થોડાક કહે અમે પૂંછડું, પણ કોઈએ મોઢાનું ન કહ્યું એમ છે, પણ કોઈ મોઢે ચડીને પૂછતું નથી. મુવેલ કાઉ મારશે દલદાર દાવલ પીર, દાવલથી દેદા ભલા જેણે પઢીને કીધા પીર, એ મુયેલ શું પૂછે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર થકી અન્ય છે ને અતિશય સ્વરાટ છે ને અતિશય શેષના શેષી છે ને અતિશય કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે ને અનંત દિવ્ય કલ્યાણકારી ગુણના સમુદ્ર છે ને અતિશય મહામનોહર મૂર્તિ છે ને સદા સાકાર મૂર્તિ છે ને અતિશય પ્રકાશક છે ને અનાદિ અપરિમિત નિરંકુશ દિવ્ય ઐશ્વર્ય સંપન્ન છે ને અનંત દિવ્ય સુખના સમુદ્ર છે ને અતિશય મહાજ્ઞાન મૂર્તિ છે ને સર્વના નિયંતા છે ને અદ્વિતીય મૂર્તિ છે ને સદા અખંડિત છે ને વિજ્ઞાન જ્ઞાન ઐશ્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે ને અનેક વિભૂતિઓ ને અનેક અક્ષરાધિક મુક્ત ને કાળ માયા પુરુષાધિક શક્તિઓ એ સર્વેના કારણ છે ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેના ધરનારા છે ને ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ સર્વકાળને વિશે સદાય દિવ્ય વિગ્રહ ને અજિત મૂર્તિ છે ને એક થકા અનેક રૂપે છે ને અનેક રૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે, પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે ને સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય તેણે કરીને જેની કોઈને ઉપમા દેવાતી નથી એવા સર્વોપરી પ્રસિદ્ધ છે ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન બળ તેજ ઐશ્વર્ય ઇત્યાદિ પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો અપરિમિત મહિમા છે. તેને યથાર્થ કહેવા જાણવા દેખવા સાંભળવા ને પામવાને કોણ સમર્થ છે? કોઈ નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજના શુભ અવસર ઉપર આપણે સર્વે ભગવાન સ્વામિનારાયણ એમની પરંપરામાં ગુણા સ્વામી ગોપાલ સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ એ બધાના કૃપા આશીર્વાદ અને એમના સંકલ્પથી આ બધું કાર્ય આજે થઈ ગયું. પૂજ્ય યોગીજી મહારાજને અહીંયા મંદિર થાય એ ઘણી જ ઈચ્છા હતી. હમણાં જેમ નરેન્દ્રભાઈએ કહ્યું કે એમ કે મંદિર કરવું, એટલે એમની ઈચ્છા હતી. દરેક કાગળોની અંદર અહીંયા ચંદ્રકાંત અમારા ત્રિવેદી સાહેબ બેઠા છે, આજે તે છે દેના બેંકના જનરલ મેનેજર હતા, અને ગઢિયા એક હતા અમારા. એ બે ભાઈઓને કાગળ લખ્યા જ કરે સ્વામી
ઘરે જ્યારે લખે ત્યારે કાગળ લખે કે આપણે જમુનાના કિનારે મંદિર કરવું છે. એ કાગળ લખે અને એમને કહે કે તમે ગવર્નર સાહેબને મળજો. કયા ગવર્નર નામ ઠામ નહીં, પણ ગવર્નર સાહેબને મળજો. અને એ રીતે કાગળ એમને ખૂબ એ લોકોને લખેલા અને એ પ્રયત્ન પણ થયેલો. પણ જેમ કપૂર સાહેબે કહ્યું કે 10 ગવર્નર ગયા ત્યાં સુધી પ્રયત્ન થયેલા, પણ ભાગ્યશાળી હોય એને જ આ વાત મળે કે નહીં તો એ છે ને. સ્વામી આજે જ અમે થોડું સ્વામીનો પત્ર વાંચ્યો ત્યારે પણ સ્વામીએ લખેલું કે આ છેલ્લું પત્ર છે, તમે ગવર્નર સાહેબ મળજો, 3 એકર જમીન મળી જશે. પણ એને સ્વામી ગયા પછી 30 વર્ષ તો થઈ ગયા છે. એમનો સંકલ્પ હતો, પણ એનાથી વિશેષ, કારણ કે એમને અંતરમાં એમની વિશાળતા બહુ હતી કે ઘણું મોટું ભવ્ય થાય ને સારી વિશાળ જગ્યા મળે. તો એમાં કપૂર સાહેબનો પણ બહુ મોટો યોગ છે. કરવાની તો આપણા પહેલેથી જ કહ્યું કે અહીંયા સારામાં સારું થાય, કારણ એમને ગાંધીનગર અને લંડનમાં જોયા પછી એમની ભાવના હતી કે અહીંયા થાય. પણ હવે આપણી તો શક્તિ બહારની વાત કે જમીન મળવી, કે અમે તો આટલા 25 વર્ષથી જમીન ગોત કરતા, બધે 10 ઠેકાને મારા ઈશ્વર સ્વામી પર હું 5 વખત આવી ગયો, પણ ક્યાંય પત્તો ખાય નહીં ને ગમે નહીં. કંઈ જવું જાતો અનુકૂળ ના હોય ને અનુકૂળ હોય તો પસંદ ના થાય. પછી આ જમુનાજીને કિનારે જે જોગી બાપાની ઈચ્છા ખાસ હતી, કહેવાનું છે ચારે બાજુ ફર્યા. એનું ન થવાનું કારણ શું કે એમની ઈચ્છા જમુના કિનારે હતું કે જમુના કિનારે જ થવું જોઈએ. બસ દરેક આગળ જમુના કિનારે લખ્યા કરે. અને છેલ્લે પણ લખ્યું કે જમુના કિનારે મંદિર થશે, સર્વોપરી થશે, ડંકો વાગશે એમની ભાષામાં. એટલે એ રીતે આ મંદિર થયું છે. પણ મુખ્ય કે બધું પણ હોય, પણ જો જમીન આપણે ન મળીએ તો આપણે આટલું કાર્ય કરી શકે જ નહીં. એટલે કહે છે ને આપણે કે ભાગ્યશાળી હોય એને જ આ વસ્તુ મળે છે. તો એ રીતના આજે આ સંકલ્પથી આપણું મંદિર થયું છે અને કાર્ય પણ સારું સર્વોપરી થાય છે અને થઈ રહ્યું છે. હજુ મોટું કામ બાકી છે. એટલે કહેવાનું શું છે કે બધી રીતનું અનુકૂળ હોય તો પ્રભુ ભજાય. પ્રભુ ભજવામાં બધી રીતના અનુકૂળ આપણને હોવું જોઈએ. એટલે આપણે આ બધા પ્રયત્ન બીજું કરીએ, પણ એની અંદર આ બધા સરકારી દરબારી બીજા ત્રીજા ઘણા કાયદા કાનૂન બીજું ત્રીજું એમાં પણ અનુકૂળ થાય ત્યારે સહેજે બની જાય. આપણે ઘણા પ્રયત્નો કરીએ, પણ ભગવાનની ઈચ્છા જ્યારે થઈ ત્યારે બધું એટલું અનુકૂળ થઈ ગયું. લોકોનું અનુકૂળ થઈ જાય, ભગવાન ભજવાનું અનુકૂળ થાય, સ્થાનનું અનુકૂળ થાય. આ બધી જ છે કે બધું એવું હોય, પણ સ્થાન એવું મળ્યું હોય કે ત્યાં કંઈ અનુકૂળ જ જાય માણસને જવાનું. આ તો બધી રીતે જ અનુકૂળ. ચારે બાજુ રોડ અને જમુનાનો કિનારો અને ભવ્યતા બધી અનુકૂળ થઈ ગઈ છે. હરિભક્તોનો ઉત્સાહ પણ થયો અને આ રીતે આપણને જમીન પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે જેમ કહ્યું એમ હનુમાનજીએ કે આ તો લાખો માણસો આવશે, જે આપણી સંસ્કૃતિ, આપણા જે સંસ્કાર અને એ બધી ભવ્યતા છે એનો જે દર્શન, એનું જે આપણને થવું એ બહુ મોટી વાત છે. બહાર ઘણે ઠેકાને લોકો જાય છે એટલે ત્યાં આગળ શું કે એક આપણી ભારતની ભવ્યતા છે, આપણી સંસ્કૃતિ છે, એ બહુ જ વિશાળ છે, પણ આપણે એને સમજી શકતા નથી. એટલે આપણને જરા એનો મહિમા નથી. પણ જો એ મહિમા આપણને સમજાય તો પછી આપણે માટે એક બહુ મોટી મહત્ત્વની વસ્તુ બને છે અને એ થાય છે. એટલે કહેવાનું શું છે કે આટલી અંદર આજે આપણે ખૂબ સારો વિકાસ કર્યો છે. આપણે ભારત દેશની દુનિયામાંય થયો છે અને ભારતની અંદર પણ આપણે વિકાસ બધી રીતે કર્યો છે, દરેક ક્ષેત્રની અંદર. એટલે એ વિકાસ તો બધી રીતે થયો કે આજ માણસ ચંદ્ર ઉપર પણ ગયો છે, પાણીમાં પણ ચાલતો થઈ ગયો છે, રોડ રસ્તા થઈ ગયા, લાઇટો થઈ ગઈ, સગવડો થઈ ગઈ, ઉદ્યોગો થઈ ગયા. બીજી રીતે પણ આપણે ઘણા સારા વિકાસ કરી શક્યા છે. હજુ ઘણા કરવાના બાકી પણ છે, કારણ કે આ તો તંત્ર ચાલે છે એટલે વિકાસનું કાર્ય ચાલુ જ રહેવાનું છે અને એ જરૂર પણ છે. તો એ વિકાસનું કાર્ય પણ આપણે બધું કર્યું છે. પણ એ બધા વિકાસની સાથે જે મૂળ વિકાસ છે એ અગત્યની વસ્તુ છે કે આ બધા વિકાસની જરૂર છે, પણ એની અંદર જેમ સોનું છે એમાં સુગંધ ભળે તો એનો વધારે મહિમા થાય, સુવર્ણની અંદર સુગંધ ભળે તો એને વધારે મહિમા છે. એમ આ બધો જે વિકાસ આપણે કર્યો, પણ એ વિકાસની અંદર આધ્યાત્મિક વિકાસ જો ભળી જાય, આધ્યાત્મિક વિકાસનું આપણને જ્ઞાન થઈ જાય, એ આપણા જીવનમાં આપણા આચરણમાં આવી જાય
આ તો પછી આપણો વિકાસ થાય, એટલે સુખ ને શાંતિ પ્રાપ્ત થાય. કારણ કે આ વિકાસ છે એ કેટલીક વખત આપણને શું થાય કે એમાં હમમત્વ થાય છે. અમે કર્યું, આ કર્યું, તે કર્યું, એવો હમમત્વને લઈને એ વિકાસની અંદર આપણે અંદરના વિક્ષેપો ઊભા થાય છે. અને એ વિક્ષેપોને લઈને આપણે જે કર્યું છે એનાથી સંતોષે ન થતો, બીજું આગળ કરી શકતા નથી. પણ જો આધ્યાત્મિક વિકાસ એની અંદર ભળી જાય તો એ વધારે સારું આપણને લાભ થાય. એટલે જેમ મને કહ્યું કે આધ્યાત્મિક વિકાસનું સ્થાન બને છે. એટલે હજારો માણસો આવશે, જોશે, કરશે, અને એના અંતરમાં એની પ્રેરણાઓ મળશે કે જેથી કરીને આપણું મૂળ શું વસ્તુ છે. કારણ કે આપણે મૂળ વસ્તુને જો ભૂલી જઈશું તો પછી ઝાડ કંઈ કામ આવવાનું નથી, સુકાઈ જવાનું. કારણ કે ઝાડનું મૂળ છે કે એનાથી વિકાસ થાય છે. મૂળ જો ના હોય તો ઝાડનું દાણા, પાંદડા, ફૂલ કશું આવે જ નહીં, સુકાઈ જાય અને બધું થઈ જાય. પણ મૂળ જો બરાબર મજબૂત હોય તો એનાથી પાણી લઈ, ખોરાક લઈને પછી બધો વિકાસ થાય છે. એમ આપણો આધ્યાત્મિક જેટલો આપણા જીવનો વિકાસ થશે દરેક મનુષ્યોની અંદર, દરેક કાર્યોની અંદર અને દરેકની અંદર, તો એનાથી આ બધું જબરદસ્ત કાર્ય થાય. એ પછી આપણે રાષ્ટ્રીય કામ હોય, સામાજિક કાર્ય હોય કે પછી આપણા કૌટુંબિક જે કાર્યો હોય કે આપણા ધર્મના કાર્યો હોય, એ બધાની અંદર આ એક અગત્યની વસ્તુ છે. અને એટલા જ માટે ભગવાનને વિશેની શ્રદ્ધા એ બહુ મુખ્ય વસ્તુ છે. આ બધા આધ્યાત્મિક જે કારણો છે એમાં મૂળ પાયાની વસ્તુ ભગવાનમાં શ્રદ્ધા, કે ભગવાન જેવી વસ્તુ છે અને એનાથી જ આ બધું આપણે કાર્ય કરી રહ્યા છે. અને એ જ આ કાર્ય કરે છે તો દરેક મનુષ્યની અંદર સારો સદભાવ રહેશે. દરેકની અંદર ભગવાનના દર્શન આપણને થશે. જોગી મહારાજ હતા, અમને જે વાત કરીએ છીએ ભગવાન ભજી લેવા, દરેકમાં ભગવાન છે એવી ભાવના એમને હંમેશા રહેતી. નાત જાત ભેદ કોઈ મારું તારું કાંઈ નહીં, દરેકને આશીર્વાદ કે આ સ્વામિનારાયણ છે કે વૈષ્ણવ છે કે જૈન છે કે ફલાણા છે કે શીખ છે, કોઈ શું જ નહીં. એમને દરેકના કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિના, દેશના હોય તો બધાના પ્રત્યે પ્રેમ હતો. કારણ કે એમને દરેકમાં આત્મવત્ સર્વભૂતેષુ કહે જેમ આત્મામાં દરેકમાં ભગવાન છે એવી જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે પછી માણસની અંદરના જે અમુક આગળ બાહ્ય ભેદભાવો છે એ દૂર થાય અને દરેકના પ્રત્યેનો પ્રેમ થાય છે. અને એ પ્રેમ થવાથી માણસોને સુખ શાંતિ પણ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન વિશેનો જે ભક્તિ છે અને ભગવાનનો જે આશરો છે, કારણ કે ભગવાન જ આ બધું કરતા છે. જેને જગત રચ્યું છે, જુઓ આપણે કેટલું સુંદર છે, પણ એ જગત કરતા પરમાત્મા છે એનાથી જ. એટલે પરમાત્મામાંથી સુખ આવ્યું છે, પરમાત્મામાંથી જ આનંદ આવે છે, પરમાત્માથી જ આ બધું કાર્ય થાય છે. આપણે પણ જે છે એમાં પણ બેઠા છે ભગવાન તો છે. એક તત્વ આની અંદર ન હોય તો કશું ના થાય. નરસિંહ મહેતાએ કહ્યું, જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં સુધી તમે તમારા આત્માને ઓળખ્યો નથી, પરમાત્માનો મહિમા સમજ્યા નથી, ત્યાં સુધી તમારી બધી સાધનાઓ, તમારા બધા કાર્યો છે એ તમને અપૂર્ણ લાગશે. કે ઘણા આગળ વધ્યા હશો તો પણ અપૂર્ણ લાગશે. પણ જો એ આત્માનું પ્રગટને એ વસ્તુનું જ્ઞાન થશે તો પછી તમે પૂર્ણ થશો. પછી તમને કોઈ અપૂર્ણ વસ્તુ નહીં લાગે, મને મળી ના મળી, મારું આ ના થયું, કશું બધું જ તમને શાંતિ થઈ જાય. એવું આપણું જે જ્ઞાન છે, ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા અને એ જે જ્ઞાન પોતે લઈને આવ્યા છે અને એ આપણા માટે પણ એમને એ જ વાત કરી જે નરસિંહ મહેતાએ કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ. પોતાના આત્માને તમે બ્રહ્મરૂપ માનો. અને આ તરણ દેહ થકી આત્મા નોખો છે. શરીર દેખાય છે પણ શરીરમાં રહેલો જે આત્મા છે એક નોખો છે. અને એ આત્મા વચ્ચે જ આ બધું કાર્ય, પરમાત્મા વચ્ચે જ કાર્ય થઈ રહ્યું છે. એવું જ્યારે જ્ઞાન થશે તો પછી તમને માયાનું આવરણ નડી શકશે નહીં અને કોઈ જાતનું એ થશે નહીં. એટલે એ આદેશ જે છે ભગવાને ગીતામાં પણ અર્જુનને એ જ આદેશ આપ્યો કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. અર્જુને કહ્યું તો આ બધું મૂકી દે. આ ત્યાં તારા મનથી માનેલું છે કે આનાથી મને સુખ થશે, આનાથી મને લાભ થશે, આનાથી મને દુઃખ થશે, આ બધું આમ છે તેમ છે, એ બધા બહુ ગીતામાં એને પ્રશ્નો કર્યા, ભગવાન ઉત્તર આપતા ગયા. છેવટે પછી કહી દીધું ભગવાન કે આ તું બધી વાત માથાકૂટમાં તારું પ્રશ્નો ચાલ્યા જ કરશે, અંત નથી. હું કહું એમ કર, મારો આશરો તું કર, કે તારું બધું જે માન્યતાઓ છે, જે તારા દુઃખો છે, તે તારા આવરણ બધા દૂર થઈ જશે. એવું અર્જુને છેવટે કહ્યું અને પછી અર્જુને હથિયાર ઉપાડી અને આ બધું મોટું કામ કર્યું છે આપણે જાણીએ છીએ.
અને આપણે જે અંદર રહેલી જે માયાનો આવરણ ભેદવાનો છે એ પણ ભગવાનના આશરા સિવાય કે આવા સાચા પુરુષના સમાગમ સિવાય થઈ શકતું નથી. એ જ્યારે એવા સાચે સંત મિલે કમી કાહુ રહી સાચી શીખવે રામ કીર્ત કોજી, જ્યારે એવા સાચા સંતો મળે છે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, જે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અને આ પ્રમાણે અનેક ગુણોથી યુક્ત ધન સ્ત્રીનો ત્યાગ આવા સંતો મહારાજે બનાવ્યા, એવા સાચા સંતો જ્યારે મળે છે ત્યારે આપણને સાચું જ્ઞાન આપે છે, સાચું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને તેનાનું સુખ થાય છે. એટલે ભગવાને એ પણ વાત એ ગીતામાં કહી કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરિત્યા મામે એ પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી, કે મારી માયા છે, આ મારું જે તમને દેખાય છે એ બધી માયા છે, એનો મોહ તમને થયો છે. એટલે છે તો ઝાંઝવાનું પાણી પણ છતાં મોહને લઈને અહમમત થાય છે, એને લઈને આ ઝઘડા થાય છે, વિક્ષેપો થાય છે, અશાંતિ થાય છે, દુઃખ થાય છે અને આ પ્રમાણે આપણને અશાંતિ છે. તો એ કહ્યું કે આ માયાની અંદરથી તરી શકાશે નહીં. તું તારા ગમે એટલા પ્રયત્ન હજુને કરશે, ગમે તેટલા તું સાધન કરીશ તો તું એનાથી તરી શકીશ નહીં. પણ આ રીતે તો મામે એ પ્રપદ્યંતે, તું મારે શરણે જાઓ અને એવું કહે એમ કર તો તારું બધું કામ થઈ જશે, માયાનું આવરણ જતું રહેશે અને શાંતિ થશે. તો આ એક ગીતાનો પણ આદેશ છે. ભગવાન શ્રીજી મારે કહ્યું કે જેવો હું સત્સંગે કરીને વશ થઉં છું એવા કોઈ સાધને વશ થતો નથી. કે તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, બધા ઘણા સાધનો કરીએ. હવે એમાં આપણને શું થાય છે, કરીએ ખરા પણ એનો અભિમાન આવે. તપ કર્યું તો મારા જેવો તપસ્વી નહીં, આજ મેં આ વ્રતો કર્યા મારા જેવો નથી, મારા જેવો દાનેશ્વરી નથી. એટલા બધા શુભ કાર્યો છે પણ એમાં અભિમાન જ્યારે આવે છે ત્યારે એનું ફળ કંઈ મળતું નથી. એટલે ભગવાને કહ્યું છે જે મારા કે સત્સંગે કરીને, એટલે આપણે જો સત્સંગ એટલે સાચા પુરુષો, જે સત્પુરુષો જેને આપણે કહીએ છીએ, જે થઈ ગયા છે આપણા ભારતની અંદર. ભગવાન સ્વામિનારાયણ પણ એવા ગુણાત્યાન સ્વામી એવા સારા પુરુષ આવ્યા હતા, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ થયા છે, એવા બ્રહ્મનિષ્ઠ પુરુષો ક્ષત્રિય. તો એ જ્યારે મળે છે ત્યારે એ આપણને સાચું જ્ઞાન આપણને આપે છે. કારણ કે આપણે જ્ઞાન તો શું દેહનું છે, દેહના જ્ઞાનથી જ આપણે બધું કરીએ છીએ કે આ દેહનું સુખ મળે. આટલું આપણું આયોજન જે થયું છે કે વિકાસ થયો છે એમાં આપણને સુખ વધારે શરીરને સુખ સુવિધાઓ કેમ મળે અને કેવી રીતે આપણે એનો લાભ મળી શકે એટલે જ આપણે આગળ વધ્યા છે. પણ એનીથી પર જે વસ્તુ છે એ પર વસ્તુનું જ્યારે જ્ઞાન થાય ત્યારે ખરી શાંતિ થાય છે. ભાઈ આત્મા અને પરમાત્માનું એનાથી પરનું જ્ઞાન દેહનું જ્ઞાન છે. એટલે શું, દેહને સુખ મળે, સંપત્તિ મળે, પૈસા મળે, ટકા મળે, ખાવાનું મળે, પીવાનું મળે, સુખ સગવડો મળે. દેહનું પણ દેહ છે ત્યાં સુધી, દેહ પછી બધું અસ્ત થઈ જાય છે. પણ એનાથી પર જે જ્ઞાન છે આત્મા પરમાત્માનું, એ જ્ઞાન થાય એના થકી આપણને શાંતિ, સુખ અને બધું પ્રાપ્ત થાય છે. તો એવો જે ભગવાનને આપણને આદેશ આપ્યો છે, ગીતાનો પણ આદેશ છે, આધ્યાત્મિક પુરુષો થઈ ગયા એમનો પણ એ આદેશ છે. તો એ પ્રમાણે આપણા જીવનની અંદર જ્યાં સુધી આપણી અંદરના મૂલ્યો જે કહે કે આધ્યાત્મિક મૂલ્યો જેને કહીએ છીએ, આધ્યાત્મિક મૂલ્યોનું જો આપણને જ્ઞાન નહીં થાય, એવા કોઈ પુરુષ આપણને નહીં મળે, ત્યાં સુધી આપણે અથડામણ છે. પણ જ્યારે એ થશે ત્યારે બધા જે આગળના ભક્તો થઈ ગયા, જનક રાજા થઈ ગયા, અમરીશ રાજા થઈ ગયા, ભગવાન સ્વામિનારાયણ વખતમાં ઘણા મોટા દાદા ખાચર વગેરે ભક્તો થઈ ગયા, એમને આ વસ્તુ સમજે તો પછી એ વ્યવહારમાં સંસારમાં રહીને, સંસારમાં સરસો રહીને મન મારી પાસ, તેને સંસાર લોપે નહીં, તે જાણો હરિનો દાસ. જે ભગવાનનો દાસ થયો છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે, પ્રતમાન થયું છે, એને પછી આ સંસાર લોપી શકતો નહીં. ભલે સંસારમાં રહે પણ સંસારની કોઈ અસર એને થાય નહીં, મોહ મમતા ના થાય, મારું તારું ના થાય. કેવળ ભગવાનનું કામ સમજી અને આ જગતનું કલ્યાણ કેમ થાય, સર્વનું કલ્યાણ કેમ થાય, એવી શુભ ભાવનાઓ એની અંદર પ્રગટ છે અને કાર્ય થઈ જાય છે. તો એવું જે આપણું આધ્યાત્મિક છે એટલે વિકાસ છે. પણ આ વિકાસમાં જો પાછો આ વિકાસ ભળે આપણો આધ્યાત્મિક વાત, તો બધી રીતે સુખ શાંતિ થાય. તો એ પ્રમાણેનું કાર્ય એ બધા પુરુષો કરી ગયા છે. શાસ્ત્રી મહારાજ યોગીનું એ કાર્ય છે અને આ માટે અહીંયા આગળ આવું જે સ્થાન થયું છે એમાંથી ભગવાન દરેકને એવી પ્રેરણા આપે, આખી દુનિયામાં શાંતિ થાય, આપણા ભારતની અંદર પણ ખૂબ પ્રકારે આપણને બધાને બળ મળે. આવું આધ્યાત્મિક, આવું ધર્મનું જ્ઞાન એકલા અંદરને આપણા જે કંઈ સારા વિચારો છે એ મળીને આપણે ભારતનો સારી રીતનો વિકાસ કરી શકીએ અને સારામાં દેશ આપણો જે મૂલ્યો છે જેનાથી આપણે અનેકને પ્રેરણાઓ આપતા હતા કે બીજાને આપણે એ વાતને સમજાવતા હતા, એવું પાછું આપણા ભારતની અંદર દરેકની અંદર થાય, દરેક વ્યક્તિની અંદર થાય એવું જ્ઞાન છે શાસ્ત્રોનું. એ જ્ઞાન થશે તો આ સ્થાનની અંદર ખૂબ આપણે બધાને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાના દેશની થાય, દિલ્હીની અંદર પણ ખૂબ શાંતિ રહે અને દિલ્હીના અત્યારે અડવાણીજી છે, અટલજી છે, બધા કાર્યકર્તાઓ રાજકર્તાઓ છે, મનમોહનસિંહ છે અને બધા
પક્ષના કામ તો કરે જ છે, પણ એ બધાની અંદર એવા સારા શુભ વિચારો હંમેશા રહે અને એ પોતાના કાર્યમાં પણ સફળતા મળે, દેશ ભારતને ખૂબ ખૂબ સારી રીતનો વિકાસ કરી શકે અને દરેક સુવિધાઓ પણ પ્રાપ્ત થાય અને દરેકના અંદર આ પ્રમાણે સુખ શાંતિ થાય એવી બળ શક્તિ સર્વને આપે અને દરેક રીતનું થઈ જાય. કારણ કે બધા મહાનુભાવો બેઠા છે અને એ બહુ જ સારી રીતે વ્યવસ્થિત રીતે આજે સંચાલન કરી રહ્યા છે. તો એ બધાને પણ ભગવાન સારું બંધ થઈ જાય. સંઘવી સાહેબે જેમ કહ્યું એમ એ પણ એમના ઊંચા વિચારો છે અને આ પ્રમાણે બધા જે બધા ભાઈઓ છે એમને પેલા વળી બહુ સારું આમ લંડનથી આવ્યા એમને તો બહુ સારા વિચાર આપણને આપ્યા કે આપણે આ દેશમાં તો કહીએ એટલું લાગે પણ પરદેશમાં આવીને વાત કરી ગયા. એટલે એમનું અડવાણીજી આપણને સ્પષ્ટતા કરી કે ભાઈ આ તો પેલી છે પણ આ તો આધ્યાત્મિક તો અહીંયા જ છે કે જેથી કરીને આપણને સારું જ્ઞાન સારી વસ્તુ પ્રાપ્ત થશે તો એનો વધારે વિશેષ લાભ થાય. ભગવાન સર્વને સુખ સંપન્ન આપે, શાંતિ રહે અને દરેક કાર્યમાં આપણને સફળતા મળે એ જ પ્રાર્થના.